અરવલ્લીથી સમાચાર કે જ્યાં મેઘરજના પિસાલ ગામના રહીશોની પુલ બનાવવાની માંગ પ્રબળ બની રહી છે। વાત્રક નદી પર પિસાલ અને ઇપલોડા ગામને જોડતો પુલ બનાવવા માટે તેમણે માંગ કરી। પિસાલ ગામમાં 100થી વધુ ગ્રામજનોની નદી કાંઠે રામધૂન કરીને તેમણે રજૂઆત કરી હતી। ગાંધીનગર સહિત અનેક કચેરીઓમાં વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ હજુ સુધી નથી આવ્યો। ગાંધીનગર જાય એટલે કે ભાઈ મેઘરજ અને માલપુરની વચ્ચે અમારી કોઈ જોગવાઈ સહક નથી, તમે દૂરબીન બતાવો। તમે કોઈ દૂરબીન તો હું બતાવીએ, પણ કાગળમાં રજૂઆત કરી કે સાહેબ અમારા મેઘરજ અને માલપુરથી વચ્ચે કોઈ આ વિકલ્પ પુલ સિવાય કોઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, એવી રજૂઆત કરી। છતાં એ લોકો કે ભાઈ તમારું ટૂંક સમયમાં પુલ બની જાય। આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ જવા એટલે વાત મળે કે ભાઈ આ પુલ તમારી તૈયારીમાં બની જાય। ભીખાજીની રજૂઆત કરી, સુભાષભાઈ જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન એમને ઘેર જઈને રજૂઆત કરી કે સાહેબ અમારા પુલની કોઈ વ્યવસ્થા કરો। આજ સુધી કોઈ વ્યવસ્થા નહીં। ચોમાસાની ઋતુમાં પુલ ન હોવાને કારણે ગ્રામજનો 30થી 35 કિલોમીટરનો ફેરો મારવા માટે મજબૂર બન્યા છે। વર્ષોથી અનેક રજૂઆત કરાય, આમ છતાં તંત્ર ગ્રામજનોની વાતને ગંભીરતાથી લેતું ન હોવાનો આક્ષેપ છે। અત્યારે ચોમાસા દરમિયાન અમારે 35થી 40 કિલોમીટર ફરીને જવું પડે છે। તેમ છતાં અમે આજ દિન સુધી વારંવાર રજૂઆત કરી, આંદોલન કર્યો, તેમ છતાં આજ દિન સુધી કોઈ પુલનું નિરાકરણ થતું નહીં।